કચ્છ જિલ્લાના આદિપુર શહેરમાં સેવા સર્વોપરી સંસ્થાએ લાઇબ્રેરી બનાવી છે અને આ લાઇબ્રેરીનું નામ નિસ્વાર્થ લાઇબ્રેરી રાખવામાં આવ્યું છે. છેલ્લા 2 વર્ષથી આ લાઇબ્રેરી બનાવવામાં આવી છે. આ લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. શિક્ષણને વેગ મળે, ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરે તેવા હેતુથી આ નિસ્વાર્થ લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. મારું નામ પૂજા પર્યાની છે. હું સેવા સર્વોપરી એનજીઓથી છું. पिछला 7 વર્ષથી અમે આ એનજીઓમાં હું જોડાયેલું છું. અહીંયા અમે ઘણા બધા પ્રોજેક્ટ કરીએ છીએ. સ્પેશિયલ અમારો જે ફોકસ છે અત્યારે એ લાઇબ્રેરી ઉપર છે. આપ કેટલા વર્ષથી આ લાઇબ્રેરી ચલાવી રહ્યા છો? અમે पिछला 2 વર્ષથી આ લાઇબ્રેરી ચલાવી રહ્યા છીએ. કે અમે ઘણા બધા એવા સ્ટુડન્ટ હતા જે આવતા અહીંયા કે અમે જોતા હતા માર્કેટમાં કે ફેસ કરે છે, એમને ઘણી બધી પ્રોબ્લેમ્સ આવતી હતી. તો એવું વિચાર આવ્યું કે કેમ ના આપણે પણ આવું કરીએ કે સ્ટુડન્ટ જે અમારા દેશનું ભવિષ્ય છે એને આપણે આગળ વધારવા એમની મદદ કંઈક અમારા થ્રુ થઈ શકે. એટલા માટે આ પછી અમે લાઇબ્રેરી ચાલુ કરી. કુલ કેટલા પુસ્તકો છે આપની લાઇબ્રેરીમાં? 500+ અમારી કને બુક્સ છે. બધી જ લેંગ્વેજમાં છે, અવેલેબલ છે. બધા જનરલ નોલેજ છે કે ઇંગ્લિશમાં પણ લિટરેચર વગેરે છે, ડિક્શનરી છે કે કોઈ પણ પ્રોબ્લેમ આવતી હોય વિદ્યાર્થીઓને તે પણ અહીંયાથી ખોજી શકે છે. લાઇબ્રેરીનો સમય સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી. અને લાઇબ્રેરી બનાવવાનો આપનો મુખ્ય હેતુ કે આપણે છોકરાઓ જે અમારા દેશનું ભવિષ્ય છે અહીંયા શાંતિથી આવીને વાંચી અને આગળ વધી શકે, પોતાના ભવિષ્ય બનાવી શકે એ માટે. કુલ કેટલાક વિદ્યાર્થીઓ અહીં વાંચન માટે આવતા હોય છે? 50+ સ્ટુડન્ટ છે જે અહીંયા સવારથી સાંજ સુધીમાં આવીને ભણતર કરતા હોય છે. અને કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે અહીંથી વાંચન કરી? ઘણા બધા સ્ટુડન્ટ અહીંયાથી ભણીને ગયા છે. કેટલા બધા પાસ થઈ આગળ વધ્યા છે, પોતાનો ફ્યુચર પણ સિક્યોર કર્યો છે. સેવા સર્વોપરી સંસ્થાના પૂજા પર્યાણીએ લોકલ 18 સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓની સંસ્થા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અને વિદ્યાર્થીઓ માટે કંઈક કરવા માંગતા હતા. તેથી ઘણા બાળકો કે જેમને આર્થિક રીતે વાંચનની તૈયારી પોસાય તેમ ન હોવાથી તેમને લાઇબ્રેરી ઊભી કરી છે. નિસ્વાર્થ લાઇબ્રેરીમાં ખાસ કરીને ગાંધીધામ અને આદિપુરના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે આવતા હોય છે. લાઇબ્રેરીના સમયની વાત કરીએ તો સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી લાઇબ્રેરી ખુલ્લી હોય છે.